રાજકોટ જિલ્લાના ઉપલેટામાં સિદ્ધનાથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 24 વર્ષથી અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ થઈ રહેલ છે. તે અંતર્ગત આજ રોજ ગૌલુધિક લગ્ન પ્રસંગો સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલ, જે એપલ ગ્રીન પાર્ટી પ્લોટ, ખાખી જાળિયા રોડ, ઉપલેટા ખાતે સંપૂર્ણ શાસ્ત્રોક્ત વિધિ દ્વારા 15 દંપતી પ્રભુતામાં પગલાં માંડ્યા. દરેક દંપતીને કન્યાદાન એશિયન ફાઉન્ડેશન ઓફ યુકે પ્રજ્ઞાબેન રાજા દ્વારા 27 જેટલી જીવન જરૂરિયાતની વસ્તુઓ આપવામાં આવી, તેમજ ઉપલેટા શહેરના શ્રેષ્ઠી દ્વારા અન્ય 14 વસ્તુઓ આપવામાં આવી. તેમ દીકરીને 40 કન્યાદાનની જીવન જરૂરી વસ્તુઓ આપવામાં આવી. આ સમૂહ લગ્નમાં બેન્ડ વાજા સાથે બાપુના બાવલા ચોક ખાતે વરઘોડાનું પ્રસ્થાન થયેલ, જે રાજમાર્ગ પર ફરેલ અને ગૌલુધિક સમય અનુસાર લગ્નવિધિ પૂર્ણ શાસ્ત્રોક્ત વિધિ સંપન્ન કરવામાં આવેલ, જેમાં મુખ્ય આચાર્ય પદે પ્રખર શાસ્ત્રી રાજુભાઈ પી જોશી બિરાજમાન રહેલ. આ ધર્મોત્સવમાં નારાયણ સ્વરૂપદાસ સ્વામી દ્વારા 15 દંપતીએ આશીર્વાદ પ્રાપ્ત કર્યા. તેમજ આ સમૂહ લગ્નમાં ઉપસ્થિત કેન્દ્રીય મંત્રી, આરોગ્ય મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયા, પોરબંદર સાંસદ રમેશભાઈ ધડુ, ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા, જૂનાગઢ ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, જિલ્લા મહામંત્રી રવિભાઈ માકડિયા, માજી ધારાસભ્ય પ્રવીણભાઈ માકડિયા, ઉદ્યોગપતિ દિનેશભાઈ અમૃતિયા, હકુભા વાળા, જામનગર બાર કાઉન્સિલરના પ્રમુખ ભરતભાઈ સુવા, તેમજ ઉપલેટા આર્ટ ઓફ લિવિંગના કિરણબેન સુવા, સુનિલભાઈ ધોળકિયા, અમરેલીના હસુભાઈ જોશી, અશ્વિનભાઈ ત્રિવેદી, જૂનાગઢ નોબલ યુનિવર્સિટીના પંડ્યા સાહેબ, જૂનાગઢ વેપારી અગ્રણી હસુભાઈ જોશી, અશોકભાઈ શેઠ, ગુણવંતભાઈ રાણીગા, મયુરભાઈ સુવા, પૂર્વ પ્રમુખ નગરપાલિકા ઉપલેટા દાનુભાઈ ચંદ્રવાડિયા, ગોપાલભાઈ ઝાલાવાડિયા વગેરે શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહેલ હતા. આ વહાલુડિયા વિવાહના આયોજનને સફળ બનાવવા સિદ્ધનાથ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ જયેશભાઈ ત્રિવેદી, રાજુભાઈ ત્રિવેદી, નીલુભાઈ ગોંધિયા, ભાદાભાઈ બોરખતરિયા, ભાવેશભાઈ સુવા, વિક્રમસિંહ સોલંકી, જગદીશભાઈ પેડા, સતીશભાઈ સોજિત્રા, મનોભાઈ બારોટ, કાનાભાઈ ચના બાબરા, સંજયભાઈ મુરાણી સહિતના કાર્યકરોએ જહેમત ઉઠાવી. સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું, જેમાં એશિયન હેલ્થ ક્લબ યુકે દ્વારા અમને ખૂબ સહકાર મળ્યો છે. આ સિદ્ધનાથ ટ્રસ્ટ દ્વારા ઉપલેટા તેમજ સૌરાષ્ટ્રના સર્વજ્ઞાતીય લગ્ન પ્રસંગનું આયોજન કરવામાં હતું. સર્વજ્ઞાતીય વાલુડી દીકરીના વિવાહનું આયોજન કર્યું. તેમાં આશરે 15 જેટલી દંપતીઓએ ભાગ લઈ અને પ્રભુતાના પગલાં માંડ્યા. અને અમે ભગવાન પાસે પ્રાર્થના માગી કે આ જે દંપતીઓ આજે અહીંયા પ્રભુતાના પગલાં માંડી અને તેઓ સંસારમાં ખૂબ સુખી રહે અને ઉત્તરોત્તર પ્રગતિ કરે, તેવી અમે અમારા સોમનાથ મહાદેવ પાસે પ્રાર્થના. તેમજ આ સિદ્ધનાથ ટ્રસ્ટ દ્વારા જે સમૂહ લગ્નનું આયોજન થયું, એમાં ઉપલેટાના નગરશ્રેષ્ઠીઓ, ઉપલેટાના અનેક નામી અનામી દાતાઓ દ્વારા પણ અમને સાથ અને સહકાર મળ્યો છે. તો આ નવદંપતીઓ ખૂબ સુખી અને સમૃદ્ધ રહે તેવી પ્રાર્થના. બ્યુરો રિપોર્ટ, અર્શિભાઈ આહિર, ઉપલેટા.